ધોરણ 6 વિષય ગુજરાતી એકમ નંબર 14 એક ઈડનનો વાણિયો એકમના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે। અહીંયા તમને સ્વઅધ્યયન પોથી સોલ્યુશનનું માર્ગદર્શન આપવામાં આવશે। આ વ્યક્તિગત ચેનલ છે, તેમાં વ્યક્તિગત વિચારો હોય છે, પણ શક્ય હોય ત્યાં સુધી તમને અહીંયા માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે। જોઈએ આ વિડીયો પૂરો જુઓ, જેની મદદથી તમને તમારા લખાણમાં સુધારો ક્યાં કરવો તેને પણ ખ્યાલ આવશે અને કેવું લખાણ કરવું તે પણ તમે સમજી શકશો અને માર્ગદર્શન મેળવી શકશો। જોઈએ પ્રશ્ન નંબર 1। હંમેશા કોઈ પણ પ્રશ્ન હોય એની સૂચનાને ખાસ વાંચવી। જે સૂચના વાંચશે સમજીને એનો સમજીને જવાબ આપી શકશે। પ્રશ્ન નંબર 1ની સૂચના છે પ્રાસયુક્ત શબ્દો લખો। પ્રાસ એટલે કેવા કે નામ તો ગામ એટલે સરખા એક જ સરખા બોલાતા હોય, રામ, બામ, કામ, આવી રીતે। જોઈએ એમાં નંબર 2, એમાં લખ્યું છે બાર, તો હાર, વાર, તાર, સાર। આગળ જોઈએ તો નંબર 3 સબોસબ, ટપોટપ, ફટોફટ, ધબોધબ અને લબોલબ। નંબર 4 ઘાવ, ભાવ, દાવ, રાવ, સાવ। નંબર 5 જગ, ભંગ, રંગ, સંગ અને અંગ, તો આને પ્રાસયુક્ત શબ્દો કહીએ છીએ। આવા તમે પણ તમારી રીતે આવડતા એવા પ્રાસયુક્ત શબ્દો લખી શકો છો। પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે વાક્ય વાંચી લીટી દોરેલા શબ્દોનો અર્થ લખો। આપણે વાક્ય વાંચવાનું છે અને ત્યાર પછી એની જે શબ્દ આપ્યો છે એને આપણે અર્થ લખવાનો છે। જોઈએ નંબર 1। નંબર 1માં નેહા રોનિકાની વાટ જોતી ઊભી હતી। અહીંયા આપેલું છે વાટ, તો રાહ જોવી। નંબર 2 વાટ, અહીંયા જોજો બંને વાટમાં ફેર છે। દીવાની વાટ ઝળહળતી હતી, તો અહીંયા વાટનો અર્થ થશે દીવો પ્રગટાવવા માટેનો દોરો। નંબર 3, નંબર 3ની અંદર કીધું છે કે દિવાળીનો તહેવાર આવતા રત્ન કલાકારોએ વતનની વાટ પકડી। અહીંયા વાટ એટલે રસ્તો। નંબર 4 ધરી, તો ધારણ કરી। નંબર 5 ધરી, તો પાયો અથવા અક્ષ, અને અહીંયા રંગ, તો પ્રભાવ। આગળ જોઈએ નંબર 7। નંબર 7ની અંદર રંગ, જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે કોણ બોલે છે તે લખો। અહીંયા નંબર 1 હું એકલો નથી, મારે 12 સાથી છે, ધૂળો। કોણ બોલે છે? ધૂળો। નંબર 2 આજે તારી પાસેનો બધો માલ આપી દે, ચોર। નંબર 3 આ ધૂળો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે? ચોર। નંબર 4 મને એકલો ન સમજો, હવે હું મારી બહાદુરી બતાવું છું, ધૂળો। જો 12 જણા છૂટશે તો આપણે મર્યા સમજો, ચોર। તમારા 12 સાથીના નામ અમને ગણી બતાવો, બાળકો। પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે આપેલ પંક્તિને વાક્ય સ્વરૂપે લખો। અહીંયા સરસ ઉદાહરણ આપેલું છે રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ। વાક્ય રસ્તામાં અંધારું થતાં બીજા રસ્તે ગયો। હવે આપણે જોઈએ નંબર 1 એમાં, તો નંબર 1માં નથી કદી હું એકલો સાથી, મારે 12, મારે સાથે તો 12 જણ છે,
પછી મારે થોડું ડરવાનું હોય? નંબર 2, ખબરદાર જે હોય તે આપી દે આ વાર. સાવધાન, તારી પાસે જે હોય તે બધું જ હમણાં ને હમણાં આપી દે. નંબર 3, નંબર 3ની અંદર ચોરો ખીજ્યા એમના ધૂળો ખારે ખાવ. ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણા બધા ઘા ચૂકાવી દે છે. નંબર 4, અમે વિચારી બી ગયા નાઠા એકી સાથ. એવું વિચારીને ડરી ગયા અને એકી સાથે જીવ લઈને નાસી ગયા. નંબર 4, છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ. છેલ્લા 2 સાચા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે સાચા વિકલ્પ સામે ખરું કરો. પ્રશ્ન નંબર 5. તો એમાં જોઈએ નંબર 1, ચડ્યો બીજી વાટ એટલે રસ્તો ભૂલી પડ્યો. નંબર 2ની અંદર અલ્યા નથી હું એક એટલે મને એકલો ન માનશો. નંબર 3ની અંદર તારી પાસેનો બધો સામાન અત્યારે જ આપી દે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તો અહીંયા ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ તો એમાં 1 નંબરમાં આવશે અંધારું થતાં ધોરો રસ્તો ભૂલ્યો. 2 નંબરમાં જાળીમાંથી 4 ચોર નીકળ્યા. 3 નંબરમાં ચોરોએ ધોરા પાસેનો સામાન માંગ્યો. 4 નંબરમાં ધોળાએ કોથળો વીંજ્યો. 5 નંબરમાં ચોરો ડરીને નાઠા. અને 6 નંબરમાં ધોળો જે તે ગામે પહોંચ્યો. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે કોણ કેટલા તે કાવ્યને આધારે લખો. તો અહીંયા આપણને આપેલું એમાં કોણ કેટલા હતા તો જોઈએ. નંબર 1 ચોર તો કે 4, હાથ 2, ધોળાના સાથી 12, વજનિયા 4, વિકરાળ ચોર 2, કોથરા 1. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1, ધૂળો બીજી વાટે કેમ જઈ ચડ્યો? ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી તે રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે ચડી ગયો. જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ. નંબર 2, ધોળાએ મનમાં શું વિચાર કર્યો? ધોળાએ મનમાં વિચારવા લાગ્યો હું ક્યારેય એકલો હોતો નથી. મારી સાથે તો 12 જણા છે. પછી મારે શા માટે ડરવાનું હોય? નંબર 3. નંબર 3માં ધોળાએ સી રીતે ચોરો સાથે બાથ ભીડી? ધોળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલાનો ભરેલો કોથળો સબોસબ વીંઝવા માંડ્યો. ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા. નંબર 4. નંબર 4માં કહે છે કે ચોર સાથી નાઠા. ચોર સાથી નાઠા. તો ધૂળો સબોસબ કાટલાનો કોથળો વીંઝવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું એકલો નથી, મારે 12 સાથી છે. આ સાંભળી ચોરોએ વિચાર કર્યો કે જો એકલામાં આટલું જોર હોય તો 12 જણા છૂટશે તો આપણે તો ઘોળ ખોદાઈ જશે. એવું વિચારીને ચોર નાઠા. નંબર 5. નંબર 5ની અંદર ધોળાના કયા 2 સાથી મહત્ત્વના કેમ? ધોળાના 2 મહત્ત્વના સાથી
હિંમત અને વિશ્વાસ છે, કારણ કે એ બંનેના કારણે જ તે એકલો હોવા છતાં ચોરો સામે ઊભો રહીને તેમનો સામનો કરી શક્યો. અહીંયા તમારા અક્ષર પણ આવા સરસ અને સુંદર હોવા જોઈએ. એ પણ એક અહીંયા નમૂનારૂપ માર્ગદર્શન છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના છે. રેખાંકિત શબ્દોને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. પ્રશ્ન નંબર 9 કયા કયા છે? તો અહીંયા જોઈએ વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. જોઈએ તો નંબર 1માં ગિરનાર વ્યક્તિવાચક, નર્મદા વ્યક્તિવાચક, ઝુમખા સમૂહવાચક, સોનું દ્રવ્યવાચક, ટોળું સમૂહવાચક અને દયા જે ભાવવાચક. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કીધું છે અધૂરી વાર્તા પૂર્ણ કરો. તો અહીંયા જે અધૂરી વાર્તા પૂર્ણ કરવાની છે એ તમને અહીંયા બતાવવામાં આવી છે. તમે એ વાર્તાને તમારી રીતે પણ કરી શકો. જોઈએ તો એક દિવસ તેઓએ અહીંયાથી શરૂ કરીએ. 2 છોકરા હતા, બંને વાતોએ ચડ્યા, બંનેને આકાશમાં જવાનો વિચાર આવ્યો. એક દિવસ તેઓએ ગામના બુદ્ધિશાળી કાકાને પોતાની ઈચ્છા કહી. કાકાએ તેમને વિમાન, રોકેટ અને વૈજ્ઞાનિકોની વાતો સમજાવી. છોકરાઓને સમજાયું કે આકાશમાં જવું રમૂજની વાત નથી, મહેનત અને અભ્યાસ જરૂરી છે. તેથી બંનેએ મન લગાવી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. વર્ષો પછી એક પાયલોટ બન્યો અને બીજો વૈજ્ઞાનિક. આ રીતે સપનાને સાચા માર્ગે પૂરું કરી તેઓ આકાશને સ્પર્શી શક્યા. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવતા રહેજો. આવજો.